Recording has started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः भगवान श्री उमा स्वामी आचार्य विरचित मोक्ष शास्त्र अर्थात तत्वार्थ सूत्र અને તત્વાર્થ સૂત્રની ટીકા પૂજ્યપાદ સ્વામી રચિત સર્વાર્થ સિદ્ધિ અને સાથે રામજીભાઈ ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે છઠ્ઠા સૂત્ર સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ છીએ. છઠ્ઠા સૂત્રની કેટલીક મહત્વની વાત છે એ પણ જરાક આપણે લઈએ. શ્રુત જિજ્ઞાસામાંથી લઈએ છીએ. એક બે મહત્વની વાત છે. જ્ઞાનના 5 ભેદ ઉગાડ અપેક્ષાએ મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. એટલે મતિ, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન, આ 4 જ્ઞાન જે છે એ જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે અને એમાં નય નથી પડતા, એમાં નય લાગુ નથી પડતો. તે સ્વાર્થ એટલે કે જ્ઞાનાત્મક છે, જેનો અર્થ થાય છે કે એ જ્ઞાન કહેવાય, તે પ્રમાણે જ્ઞાન કહેવાય. જ્ઞાન સ્વાર્થ. જ્યારે શ્રુત જ્ઞાન છે એ સ્વાર્થ અને પરાર્થ છે. અને અહીંયા સ્વાર્થ જે છે જ્ઞાનાત્મક, એટલે એનો એક અર્થ એવી રીતે પણ થાય છે કેમ કે જે મતિ, તેને મતિ જ્ઞાન કહેવાય. એટલે એ અપેક્ષાથી એ સીધે સીધું જ્ઞાન જ છે, બીજું કાંઈ નથી. અવધિ જ્ઞાનમાં જ્ઞાન જ છે તો, અને મનોપરી જ્ઞાનમાં પણ જ્ઞાન જ છે. એટલે એને કોઈ અપેક્ષાએ પ્રત્યક્ષ જ્ઞાન પણ કહ્યું છે, કેમ કે સ્વાર્થનો એક અર્થ પ્રત્યક્ષ પણ થાય છે. અહીંયા પ્રત્યક્ષ એટલે સીધે સીધું આત્માથી થાય છે એવો અર્થ નથી. એ કેવળ જ્ઞાનમાં જ એ લાગુ પડે છે. વળી શ્રુત જ્ઞાનના દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત એવા 2 ભેદ છે. શ્રુત જ્ઞાનના દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત એવા 2 ભેદ છે. દ્રવ્યશ્રુત એ પરોક્ષ પ્રમાણ રૂપ છે. ભગવાનની વાણી છે ને એ પ્રમાણ જ્ઞાન તો છે, પણ દ્રવ્યશ્રુત છે તે પરોક્ષ પ્રમાણ રૂપ છે. અને દ્રવ્યશ્રુતની અંદર એ ભગવાનની વાણી છે, એ પરમ સત્ય છે. અને ભાવશ્રુત છે એ પ્રત્યક્ષ પ્રમાણ રૂપ છે, એ પણ જ્ઞાન છે, એ જીવને પોતાને થાય છે. દ્રવ્યશ્રુતના નિમિત્તે ભાવશ્રુત જીવ પોતે પ્રગટ કરે છે. દ્રવ્યશ્રુત જ્ઞાનને ઉપચારથી શ્રુત જ્ઞાન કહ્યું છે. ખરેખર શ્રુત જ્ઞાન તો એનું છે, દ્રવ્યશ્રુત તો જીનેશ્વર ભગવાનની વાણી છે, પણ એના નિમિત્તે જીવને ભાવશ્રુત જે થાય છે પ્રત્યક્ષ થાય છે. એટલે ઉપચારથી દ્રવ્યશ્રુત જ્ઞાનને શ્રુત જ્ઞાન કહ્યું છે. અને દ્રવ્યશ્રુત ઇન્દ્રિયનો વિષય છે. આપણે આગમમાંથી જે વાંચીએ છીએ, જેને આપણે દ્રવ્યશ્રુત કહીએ છીએ, એ ઇન્દ્રિયનો વિષય છે. જ્યારે ભાવશ્રુત જે છે એ ઇન્દ્રિયાતીત છે, એ ઇન્દ્રિય દ્વારા થતું નથી. ભાવશ્રુત આપણે પ્રગટ કરીએ છીએ એ આત્માનું જ્ઞાન છે, એ ઇન્દ્રિયો દ્વારા થતું નથી, મન દ્વારા પણ થતું નથી. અને નય શ્રુત જ્ઞાનમાં હોય છે. નય શ્રુત જ્ઞાન અને પ્રમાણ શ્રુત જ્ઞાન એવા 2 ભેદ પણ પડે છે, પણ એ પ્રમાણ જ્ઞાન છે. તો શ્રુત જ્ઞાન જે છે
તેની અંદર નય પડે છે અને શ્રુત જ્ઞાન એ સ્વાર્થ અને પરાર્થ એ બે રીતે કહેવામાં આવ્યું છે. તો એ એના સંબંધી વાત છે. પ્રમાણ જ્ઞાનની એક બીજી વાત પણ અહીંયા છે કે પ્રમાણ સામાન્ય જ્ઞાન છે અને નય વિશેષ જ્ઞાન છે. તેથી નય દ્વારા વસ્તુનો પદાર્થનો વિશેષ નિર્ણય થઈ શકે છે. દાખલા તરીકે શરબત પીધું તે તો સ્વાદ જાણે તે સામાન્ય જ્ઞાન થયું, પણ શરબતમાં નાખેલી પ્રત્યેક વસ્તુનો ભિન્ન ભિન્ન સ્વાદ લે તો એ વિશેષ જ્ઞાન થાય. એટલે નયમાં પણ એ જ રીતે છે. પ્રમાણ જ્ઞાન છે અને જુદી જુદી અપેક્ષાથી જ્યારે એને સમજવામાં આવે તો એ એનું પ્રમાણ જ્ઞાનનો અંશ છે અને એવું એનું જ્ઞાન આપણે કરી શકીએ છીએ. જેમ શરબતનું ઉદાહરણ લઈને કરીએ તો શરબતમાં રાખેલા જુદા જુદા ભિન્ન ભિન્ન પદાર્થનું વિશેષ જ્ઞાન પણ થાય છે. એટલે એ અપેક્ષાએ કે એ સૂક્ષ્મ જ્ઞાન પણ કહેવાય છે. તો આટલી વાત કર્યા પછીથી હવે આગળ વધી સાતમું સૂત્ર છે. તો 7મા સૂત્રમાં ઉમા સ્વાતિજી ભગવાન કહે છે કે નિર્દેશ સ્વામિત્વ સાધન અધિકરણ સ્થિતિ વિધાનત હો. નિર્દેશ સ્વામિત્વ સાધન અધિકરણ સ્થિતિ વિધાનત હો. આ શું છે? તો કે છે કે આ પણ જેમ અગાઉ આપણે જાણવા માટેની વાત કરતા આવ્યા છીએ, લક્ષણ દ્વારા અને નિક્ષેપ દ્વારા, નય પ્રમાણ દ્વારા, નય દ્વારા, આ રીતે આપણે જાણવાની વાત કરતા આવ્યા છીએ. તો સમ્યક દર્શન આદિ તથા તત્વ જાણવાના પણ આ ઉપાય છે. અને અહીંયા રામજીભાઈ ટીકામાં અમુખ્ય શબ્દ મૂક્યો છે, એને એ રીતે પણ એ જાણવાના ઉપાય છે. તો સર્વાર્થ સિદ્ધિની અંદર એમાં એ રીતે લીધી છે વાત कि निर्देश स्वामित्व साधन अधिकरण स्थिति और विधान से सम्यक दर्शन आदि विषयों का ज्ञान होता है. अमुख्य એવું નથી કે એનાથી પણ જ્ઞાન થાય છે. કેમ કે બધી અપેક્ષાથી બધી રીતે જ્યારે જ્ઞાન કરીએ છીએ તો આ પણ જરૂરી છે. આ પણ એક કોઈક અપેક્ષા એમાં છે એટલે અમુખ્ય ન કહેવાય, પરંતુ એ પણ જાણવાની એક રીત છે. એમાં પણ કેટલીક જુદી જુદી વાતને જુદી જુદી અપેક્ષાથી જ્યારે જાણીએ છીએ તો આપણને સંપૂર્ણ જ્ઞાન થાય છે. એટલે આને અમુખ્ય ન કહેતા આપણે માત્ર એટલું જ લઈએ કે સમ્યક દર્શન આદિ તથા તત્વ જાણવાના એ પણ ઉપાય છે અને એ જરૂરી છે. એ રીતે જાણવું પણ જરૂરી છે. એવું જરૂરી ન હોત તો ઉમા સ્વાતિજી ભગવાન આવું સૂત્ર લખત નહીં. આ જાણવાના ઉપાયોનું આ ત્રીજું સૂત્ર, 5મા, 6ઠ્ઠા અને ત્યાર પછીથી આ ત્રીજું સૂત્ર છે. તો શું છે નિર્દેશ એટલે શું? સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાન, એ 6. તો એ 6 વસ્તુ શું છે? તેનાથી સમ્યક દર્શન આદિ તથા જીવ આદિ તત્વોનો વ્યવહાર થાય છે એમ લખ્યું છે. એટલે એનું જ્ઞાન થાય છે. અને એ જ્ઞાન જે છે એ આપણે જાણીએ છીએ કે જયારે ભેદ પાડીએ એટલે એ વ્યવહાર જ કહેવાય. ભેદ પાડીને કથન કરવામાં આવ્યું છે એટલે વ્યવહાર થઈ જાય છે. તો સ્વાભાવિક છે. એ તો પહેલા જ આપણે સમજ્યા છે. અહીંયા પહેલી વાત લીધી છે, નિર્દેશનો અર્થ લીધો છે. નિર્દેશ એટલે વસ્તુ સ્વરૂપના કથનને નિર્દેશ કહે છે. સ્વામિત્વ એટલે વસ્તુના અધિકારીપણાને સ્વામિત્વ કહે છે. સાધન એટલે વસ્તુની ઉત્પત્તિના કારણને સાધન કહે છે. જો બધા વ્યવહારના કથન છે એ આપણે જાણીએ છીએ, એટલે એ રીતે જ સમજવાનું છે. અધિકરણ એટલે વસ્તુના આધારને અધિકરણ કહે છે. સ્થિતિ એટલે વસ્તુના કાળની અવધિને સ્થિતિ કહે છે. અને વિધાન એટલે વસ્તુના ભેદોને વિધાન કહે છે. તો ઉપર કયા તે 6 પ્રકારે સમ્યક દર્શનનું વર્ણન અહીંયા નીચે પ્રમાણે એમણે લખ્યું છે. નિર્દેશ જીવ આદિ 7 તત્વોની યથાર્થ શ્રદ્ધાપૂર્વક નિજ શુદ્ધ આત્માનો પ્રતિભાસ, વિશ્વાસ, પ્રતીતિ અને નિર્દેશ એમણે અહીંયા કહ્યું છે.
જીવાદી 7 તત્વોની યથાર્થ શ્રદ્ધા પૂર્વક નિજ શુદ્ધ આત્માનો પ્રતિભાસ વિશ્વાસ પ્રતીતિ એને નિર્દેશ થયું છે. જ્યારે આ રીતે વાત આવે ત્યારે આપણને કંઈક પ્રશ્ન પણ થાય કે પ્રતિભાસને પ્રતીતિને જ્યારે એમ નિર્દેશ કહેવામાં આવે તો એ પ્રતીતિ તો આપણે શ્રદ્ધામાં લઈ ગયા હતા. એ શ્રદ્ધાની વાતમાં તો આપણે એમ કહેતા હતા કે એ તો દર્શન છે એમ જ્યારે કહેતા હતા, તો પછી આવો પ્રશ્ન થાય, જ્ઞાનથી જુદું દર્શન પાડીએ અને જ્ઞાનની પહેલા જે પ્રતિભાસ છે એવી પ્રતીતિ જે છે, તો એવો પ્રશ્ન સ્વાભાવિક આપણને થાય. પણ અહીંયા આખી વાત જે છે એ સમ્યક દર્શનને જાણવાની અપેક્ષાથી વાત છે કે સમ્યક દર્શનને જાણીએ એમાં જ્યારે નિર્દેશ કરવામાં આવ્યો છે તો શું છે એ નિર્દેશ જે કહેવાયો છે, અનુભૂતિ વગર જે આપણને જે વિશ્વાસ આવ્યો છે એની વાતમાં આ લાગુ પડે છે. વધારે સ્પષ્ટતા આપણે કરી લઈએ. નિર્દેશ માટે અહીંયા તરવાર સિદ્ધિની અંદર કહે છે કે કિસી વસ્તુ કે સ્વરૂપ કા કથન કરનાર નિર્દેશ है. કોઈ પણ વસ્તુ જે છે એના સ્વરૂપનું કથન કરવું એ નિર્દેશ છે. આ નિર્દેશ દ્વારા આપણે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ આપણે જાણીએ છીએ, એ વચનમાં જાણીએ છીએ, વચનાત્મક તરીકે જાણીએ છીએ. એ પછી એવી પ્રતીતિ કરીએ એટલે એવી શ્રદ્ધા કરીએ છીએ કે આમ જ છે, વસ્તુનું સ્વરૂપ આમ છે, એ નિર્દેશ કહેવાય. કોઈ પણ વસ્તુ જે છે એના સ્વરૂપનું કથન કરવામાં આવે એ નિર્દેશ છે. પૂજ્યપાદ સ્વામીએ આ રીતે વાત લીધી છે. બહુ સરસ રીતે આપણને ખ્યાલ આવી જાય છે કે આપણે જ્યારે જાણવા બેસીએ છીએ ત્યારે એનું કેવી રીતે છે, શું છે કે એમ છે એનું સ્વરૂપ, એના સ્વરૂપને જાણીએ એટલે એ વસ્તુ સંબંધીનો નિર્દેશ છે. વસ્તુ સંબંધીનો નિર્દેશ છે. રામજીભાઈએ એને એ જ રીતે લીધું છે, પણ જરાક જુદી રીતે લીધું છે. એમાં વિવક્ષા ભેદ છે. એટલે જીવાદી 7 તત્વોની યથાર્થ શ્રદ્ધાપૂર્વક નિજ શુદ્ધ આત્માનો પ્રતિભાસ વિશ્વાસ એ પ્રતીતિ. પણ એટલે કહેવાનો આશય એ છે કે જીવાદી 7 તત્વો જે છે એનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને કહેવામાં આવે તો એને નિર્દેશ કહેવાય. એ સ્વરૂપને કહેવામાં આવે તો નિર્દેશ થાય. એટલે આચાર્ય ભગવાને એ નિર્દેશ કયો છે તેમાંથી બંને વાત નીકળે છે કે એ નિર્દેશ પહેલા સવિકલ્પ દશામાં હોય. સવિકલ્પ દશામાં આપણે કહેવાયું છે એટલે એને જાણીએ છીએ, સ્વીકારીએ છીએ, એવો વિશ્વાસ કરીએ છીએ. અને પછી જ્યારે અનુભૂતિ કરીએ છીએ તો જે નિર્દેશ છે એ પ્રમાણે ખરેખરી એવી પ્રતીતિ થાય, એવું શ્રદ્ધાન થાય છે, પ્રતિભાસ થાય છે. તો એમાં સમ્યક દર્શનની વાત હોય તો એની અંદર એ રીતે વાત આવે કે શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય છે. એટલે એ આખી વાત અહીંયા રામજીભાઈએ સમગ્રપણે લઈ લીધી છે. એના પછી બીજો શબ્દ જે છે તે સ્વામિત્વ. સ્વામિત્વ એટલે અહીંયા એમ કહ્યું કે વસ્તુના અધિકારીપણાને સ્વામિત્વ કહે છે. જેની ઉપર વસ્તુનો અધિકાર છે તો એ કેવો ભાવ છે? સ્વામિત્વનો ભાવ છે. એટલે સ્વામિત્વ અને સ્વામિત્વ કહો કે સ્વામીપણું, સ્વ શબ્દ મૂક્યો છે એટલે એ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ભાવ છે. સ્વામીપણાનો ભાવ એ સ્વામિત્વ છે. કોઈ પણ ના સ્વામીપણાનો ભાવ. તો ચારે ગતિના સંઘની પચેન્દ્રી ભવ્ય જીવો, અહીંયા આ રીતે અર્થ કર્યો છે રામજીભાઈએ. અહીંયા સર્વાર્થ સિદ્ધિની અંદર કહે છે સ્વામિત્વ એટલે શું? તો કહે છે કે સ્વામિત્વ કા અર્થ આધિપત્ય है. स्वामित्व का अर्थ आधिपत्य है. પોતાનું એની ઉપર આધિપત્ય હોય એને સ્વામિત્વ કહેવાય. હું આનો સ્વામી જ્યારે એમ કહેવામાં આવે વ્યવહારની અંદર પણ, તો એનું એની ઉપર આધિપત્ય છે, સ્વામિત્વનો ભાવ છે. તો એ સ્વામિત્વ દરેક જીવને ખરેખર સ્વામી પણ પોતાનું છે, પોતાના સ્વરૂપથી છે. અન્ય કોઈનો એ સ્વામી થઈ શકતો નથી. આ ભગવાન આત્મા પરનો તો સ્વામી થઈ શકતો નથી. પણ એ ચારે ગતિના જે સંઘની પચેન્દ્રી ભવ્ય જીવો છે એ સંઘની છે એટલે એ એવો વિચાર વિકલ્પ કરે છે અને એના સંબંધી એટલે સંઘનીને માટે અહીંયા સંકલનની અંદર વાત લેવામાં આવી છે.
સ્વામી પોતે કોનો સ્વામી છે, આનો સ્વામી, તેનો સ્વામી, આ બધું જે છે તે સંઘની પચેન્દ્રિય ભવ્ય જીવોને માટે લેવામાં આવ્યું. તો ભવ્ય જીવોને માટે લેવામાં આવ્યું છે, તો અહીંયા પરમાર્થની વાત કહેવી છે એટલા માટે ભવ્ય જીવોને માટે લેવામાં આવ્યું. અભવ્યને પણ એવો વિકલ્પ તો હોય છે સ્વામિત્વનો, પણ સ્વામિત્વ, સાચું સ્વામિત્વ તો પોતાના સ્વરૂપનું સ્વામિત્વ છે. અને પોતાના સ્વરૂપનું સ્વામિત્વ ખરેખર જે પ્રગટ કરે એને છે ને, બાકી તો કેવા માત્ર છે. એટલે જે પ્રગટ કરે છે પોતે, એને પોતાના સ્વરૂપનું સ્વામિત્વ છે. તો એ પ્રગટ કરનાર ભવ્ય જીવ જ હોય, સંઘની પચેન્દ્રી ભવ્ય જીવ જ હોય. એટલે સ્વામિત્વમાં આ વાત આ રીતે અહીંયા બેસે છે કે સારે ગતિના સંઘની પચેન્દ્રી ભવ્ય જીવો એ અપેક્ષાથી અહીંયા સંકલનની અંદર લેવામાં આવ્યું છે. દરેક વસ્તુને આપણે નહીં સમજીએ અને આમ નામ લઈશું તો વાત બેસશે નહીં. ત્રીજું છે સાધન. તો સાધનના બે ભેદ છે, અંતરંગ અને બાહ્ય. અને સાધનની વ્યાખ્યા જ્યારે કરી ત્યારે કે વસ્તુની ઉત્પત્તિના કારણને સાધન કહે છે. હવે વસ્તુ એટલે કોઈ પદાર્થની તો એનો અર્થ એવો નથી થતો કે દ્રવ્યની તો કોઈ ઉત્પત્તિ હોય, એવો તો અર્થ થતો નથી. કોઈ દ્રવ્ય તો ઉત્પન્ન કરી શકાતું નથી ઉત્પત્તિ. તો સાધનનો અર્થ અહીંયા જે વસ્તુની ઉત્પત્તિના કારણને સાધન જે કહેવામાં આવ્યું છે, તો ખરેખર તો એમાં એ ઉત્પત્તિ તો શેની થાય છે? ઉત્પાદ વ્યય તો પર્યાયના થઈ રહ્યા છે. ઉત્પાદ વ્યય જે થઈ રહ્યા છે તો પર્યાયના થઈ રહ્યા છે. તો વસ્તુ જે છે એની એવી પર્યાય થવી, એ પર્યાયનું જે કારણ છે એને સાધન ત્યાં કહેવામાં આવ્યું. તો એ નિર્મળ પર્યાય થવી, વાસ્તવમાં તો પરમાર્થે વિચાર કરીએ તો નિર્મળ પર્યાયની ઉત્પત્તિ નું જે કારણ થાય છે એ સાધન છે. નિર્મળ પર્યાય, પોતાની પર્યાય એ ઉત્પન્ન થાય છે તો એનું કારણ એને સાધન કહેવામાં આવ્યું છે. અને એ સાધન અહીંયા અંતરંગ અને બાહ્ય એવા બે ભેદથી વર્ણન એનું કરવામાં આવ્યું છે. અને એની વાત આગળ લઈએ પેલા જરા સરવાર સિદ્ધિમાંથી પણ એ વાતને આપણે જરાક લઈ લઈએ. આચાર્ય ભગવાને એ વાત લીધી છે कि जिस निमित्त से वस्तु उत्पन्न होती है वह साधन है. જે નિમિત્તથી પોતાની પર્યાય નવી ઉપજે છે એ સાધન છે, એ નિમિત્ત છે. એ નિમિત્ત બાહ્યની વાત લેવામાં આવી છે અને પછી એ સાધનને અંતરંગ સાધન તરીકે બતાવવામાં આવે છે. એટલે जिस निमित्त से वस्तु उत्पन्न होती है वह साधन है. એ વ્યાખ્યા ટૂંકી વ્યાખ્યા કરી છે પણ એમાં આખો ભાવ ભરેલો છે. હવે એના અહીંયા બે ભેદ કહેવામાં આવ્યા, સાધનના બે ભેદ, અંતરંગ અને બાહ્ય. તો કે છે અંતરંગ સાધન, અંતરંગ કારણ, સાધન કહો કે કારણ કહો. સાધનને આપણે ત્યારે 6 કારકની અપેક્ષાએ લઈએ છીએ ત્યારે એને કરણ પણ કહેવામાં આવે છે. કર્તા, કર્મ અને કરણ એટલે સાધન. અને અધ્યાત્મમાં આપણે વાતને સમજ્યા છીએ કે ભાઈ તું શુદ્ધ છો, તારા નિર્મળ પરિણામ જે ઉત્પન્ન થાય અથવા તો ઉપજે એ પરિણામનું સાધન બહારમાં હોઈ શકે નહીં. એટલે કે એનું કરણ, સાધન પણ તારા વિશે જ હોવું જોઈએ. આપણે અધ્યાત્મમાં બહુ સારી રીતે સમજ્યા છે કે સાધન બાહ્ય સાધન હોઈ શકે નહીં. અંતરંગ દશા જે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુસરીને જે દશા થાય છે તો એને પ્રગટ કરવા માટે બહારનું સાધન કોઈ કામ આવી શકે નહીં. આ સમજાય એવી વાત છે અને એ આપણે ઘણા શાસ્ત્રો દ્વારા, પૂજ્ય ગુરુદેવની વાણી દ્વારા આપણે સમજાય છીએ. તો એ અંતરંગ કારણ અથવા તો અંતરંગ સાધન અથવા તો અંતરંગ કરણ એ પોતાને વિશે જ હોય, બીજે ક્યાંય હોય નહીં. પોતાના શુદ્ધ આત્માના ત્રિકાળી જ્ઞાયક ભાવ, પારિણામિક ભાવનો આશ્રય છે. અહીંયા જ્ઞાયક ભાવ લીધો છે અને પછી કૌંસમાં પારિણામિક ભાવનો આશ્રય એમ લીધું છે. એટલે કોઈક રીતે આપણને જરાક એમ પ્રશ્ન પણ થાય, આશંકા થાય કેમ લીધું છે. રામજીભાઈ અહીં સંકલનમાં લીધું છે કે એ પોતાના શુદ્ધ આત્માના ત્રિકાળી જ્ઞાયક ભાવનો આશ્રય છે. જ્ઞાયક ભાવનો આશ્રય જે છે એ પુરુષાર્થની અપેક્ષાએ વિચાર કરવા જઈએ તો જ્ઞાયક ભાવનો આશ્રય, કેમ કે બેનશ્રીના વચનામૃતની અંદર એ વાત એ રીતે આવી છે. અને અત્યારે આપણો જે સ્વાધ્યાય ચાલે છે બેનશ્રીના વચનામૃતનો સહાનુભૂતિ દર્શનનો સ્વાધ્યાય, એમાં તો પૂજ્ય બેનશ્રીએ વારંવાર એ વાત કરી છે કે
જ્ઞાયકનું લક્ષ કર ને જ્ઞાયકનું લક્ષ કર ને તું જ્ઞાયક છો કેવી રીતે જ્ઞાયક સુધી પહોંચવું, આ બધી વાત જેમાં આવે છે. એટલે એ ત્રિકાળી જ્ઞાયક જે છે, જાણવા વાળો ભગવાન આત્મા છે, એ જ સાધન છે. એટલે પોતાના શુદ્ધાત્માના ત્રિકાળી જ્ઞાયક ભાવનો આશ્રય કરવો ત્યારે એ સાધન થયું એમ કહેવામાં આવે છે. પણ અહીંયા કૌંસમાં કંઈક પારિણામિક ભાવ એમ મૂકવામાં આવ્યું છે. એ વિવક્ષા ભેદ છે. કેમ કે જેને કોઈની અપેક્ષા નથી એ ભાવને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. બીજા અન્ય ભાવની અપેક્ષા જેને નથી, જે છે ને છે જ, તે પારિણામિક ભાવ છે. પેલા ચાર ભાવો જે છે, પર્યાય રૂપ જે છે, અને એવા કોઈ ચાર ભાવોમાંથી કોઈ પણ ભાવની અપેક્ષા નથી. ઉદય ભાવ એટલે ઉદયિક ભાવ, ઉપશમ ભાવ ઉપશમિક ભાવ, ક્ષયોક્ષમ ભાવ ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ ચારે ભાવો જે છે પર્યાય રૂપ છે. અને એની અપેક્ષા વિના જ આ પારિણામિક ભાવ તો સતત છે, એ તો છે જ. કેટલી અપેક્ષાથી અહીંયા એક સ્પષ્ટતાની અપેક્ષાથી કૌંસમાં મૂકેલ છે. તો કે છે કે પોતાના શુદ્ધ આત્માના ત્રિકાળી જ્ઞાયક ભાવનો આશ્રય કરવો એ જ સાધન છે. એ અંતરંગ સાધન છે, અંતરંગ કારણ છે. અને બાહ્ય કારણ જુદા જુદા પ્રકારના હોય છે. અને બાહ્ય કારણની વાત કરતા અહીંયા કહે છે કે તિર્યંચ અને મનુષ્ય ગતિમાં શું કારણ હોય. બાહ્ય કારણની વાત લેવી છે ને, તો એમ કે છે કે જાતિ સ્મરણ જ્ઞાન, ધર્મ શ્રવણ, જીનવાણી સાંભળવું, અગર જીન બિંબ દર્શન, એ નિમિત્તો હોય છે. એ નિમિત્તો સાધન થાય છે. પણ એ નિમિત્ત છે. સાધન જે છે બાહ્ય જે કહેવામાં આવ્યા છે એ શું છે? એ નિમિત્ત જ છે. દેવગતિમાં આ મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જાતિ સ્મરણ જ્ઞાન, ધર્મ શ્રવણ અને જીન બિંબ દર્શન એ નિમિત્તો હોય છે. અને દેવગતિમાં 12મા સ્વર્ગ પહેલા જાતિ સ્મરણ જ્ઞાન, ધર્મ શ્રવણ, જીન કલ્યાણક દર્શન, ઈશ્વર ભગવાનના જે પંચ કલ્યાણકની વાત છે તેવા કલ્યાણક જે હોય એમાં દેવ જાય એટલે એના દર્શન. અગર તો ચોથું છે દેવ રિદ્ધિ દર્શન હોય છે. અને તેનાથી આગળ આ 12મા ગુણસ્થાન સુધી, 12મા સ્વર્ગ સુધી, 12મા સ્વર્ગ સુધી, અને એનાથી આગળ 16મા સ્વર્ગ સુધી જાતિ સ્મરણ જ્ઞાન, ધર્મ શ્રવણ, અગર તો જીન કલ્યાણક દર્શન હોય છે. તો એમાં પેલું આગળ જે છે ને 12માંથી આગળ જે 16મા સુધીમાં, એમાં દેવ રિદ્ધિ દર્શન એ નથી લીધું, એ કારણ તરીકે નથી લીધું. નવગ્રૈવિકોમાં એક જાતિ સ્મરણ જ્ઞાન, અગર બીજું ધર્મ શ્રવણ હોય છે. આ નિમિત્ત કારણની વાત છે. નરક ગતિમાં ત્રીજી નરક સુધી જાતિ સ્મરણ જ્ઞાન, ધર્મ શ્રવણ, અગર દુઃખનો અનુભવ એ નિમિત્ત કારણ હોય છે. શેનું નિમિત્ત કારણની વાત ચાલે છે? પોતાના આત્માની અનુભૂતિ, સમ્યક દર્શન જે થાય છે એના નિમિત્ત કારણની આ વાત ચાલી રહી છે. નરક ગતિમાં ત્રીજી નરક સુધી જાતિ સ્મરણ જ્ઞાન, ધર્મ શ્રવણ અને દુઃખ અનુભવ નિમિત્ત હોય છે. અને 4થી 7મી નરક સુધી જાતિ સ્મરણ જ્ઞાન, અગર તો દુઃખનો અનુભવ એ નિમિત્ત હોય છે. કેમ કે ત્રીજી નરકથી આગળ કોઈ ધર્મ શ્રવણ માટેનું નિમિત્ત પ્રાપ્ત થતું નથી. 1 થી 3 નરક સુધી પૂર્વના એના હિતેચ્છુ જે હોય એવા કોઈ દેવ આવી અને ધર્મ સંભળાવે એવું હોય છે, હોઈ શકે. એટલા માટે ત્યાં ત્રીજી નરક સુધી જાતિ સ્મરણ જ્ઞાન અને દુઃખનો અનુભવ એ ઉપરાંત ધર્મ શ્રવણની વાત પણ કરવામાં આવી છે. તો અહીંયા કહે છે નોંધમાં કે ઉપર જે ધર્મ શ્રવણ જણાવ્યું છે તે ધર્મ શ્રવણ સમ્યક જ્ઞાનીઓ પાસેથી કર્યું હોવું જોઈએ. કેમ કે ધર્મ જે પામ્યા હોય એ જ ધર્મનું શ્રવણ કરે ને, ધર્મ સંભળાવે ને. શંકા કરી છે અહીંયા કે સર્વે નારકી જીવો વિભંગ જ્ઞાન દ્વારા 1, 2 યા 3 આદિ ભવ જાણે છે. તેથી બધાને જાતિ સ્મરણ થાય છે. માટે બધા નારકી જીવો સમ્યક દ્રષ્ટિ થઈ જવા જોઈએ ને.
એવું તો કેવી રીતે બને? જાતિ સ્મરણ જ્ઞાન કઈ થાય એટલે કોઈ સમ્યક દ્રષ્ટિ થઈ જાય એવું તો અર્થ થતો નથી. મનુષ્ય ભાવમાં પણ ગમે તે જ્ઞાતિના કોઈને એવું જાતિ સ્મરણ જ્ઞાન હોય એવા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. અને એ કહે છે કે એથી કઈ જાતિ સ્મરણ જ્ઞાન એટલે પૂર્વ ભાવ યાદ આવ્યો, એની વાત યાદ આવી એટલે એને સમ્યક દ્રષ્ટિ થઈ જાય એવી વાત નથી. હા, એટલી વાત છે કે એને નિર્ણય થઈ શકે કે પોતે પૂર્વે હતો. પુનર્જન્મનો નિર્ણય જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા એ જીવને તો બરાબર પાક્કો નિર્ણય થઈ જાય, અને એવો નિર્ણય કર્યા પછીથી એ ધર્મમાં પ્રવર્તવા માંગે તો એ ઝડપથી આગળ વધી શકે. આપણે પણ કોઈકના જાતિ સ્મરણ જ્ઞાન, વર્તમાનમાં આપણી આસપાસમાં કોઈકને જાતિ સ્મરણ જ્ઞાન ક્યાંક થયું હોય તો એની પાસે જઈ અને નિર્ણય પાકો કરી ને ખાતરી કરીએ તો આપણને પછી ક્યારેય શંકા તો નહીં પણ આશંકા ન થાય કે પુનર્જન્મ નથી એવી આશંકા ન થાય. કેમ કે હજી કેટલાય લોકોને પુનર્જન્મની બાબતમાં શંકા છે. કોને ખબર બીજો ભાવ હશે કે નહીં. અને જૈનની અંદર પણ એવું કહેતા મોટા મોટા ન્યાયાધીશ વગેરેને મેં સાંભળ્યા છે કે એમ કે કોને ખબર પુનર્જન્મ હશે કે નહીં હોય. એટલે જ્યાં સુધી પુનર્જન્મનો નિર્ણય ન થાય ત્યાં સુધી તો કોઈ જીવ ધર્મમાં શુક્ર પ્રવર્તે. મારો બીજો જન્મ નથી તો પછી મારે શું ધ્યાન કરવાની જરૂર શું રહી? એટલે આવી માન્યતાઓમાં છે. પોતે વાણિયાને ઘરે જન્મ્યા છે અને પૂજા પણ કરતા હોય, મંદિર પણ જતા હોય, પણ હજી આવી શ્રદ્ધા ઠેકાણા વગરની શ્રદ્ધા એવા લોકો હોય છે. તો જાતિ સ્મરણ જ્ઞાન છે એ બહુ મહત્વની વસ્તુ છે. કોઈના જાતિ સ્મરણ જ્ઞાન માટે આપણે કંઈક સાંભળવાનું બને અને ખરેખર એ ત્યાં સુધી પહોંચી શકાતું હોય ને તો જઈને ખાતરી કરવી જોઈએ કે હા ખરેખર આમ જ છે ને જાતિ સ્મરણ જ્ઞાનનો જ આ કિસ્સો છે. તો એ દ્વારા આપણને પછી હંમેશને માટે એ વાત દ્રઢ થઈ જાય કે ના પુનર્જન્મ છે, અને એની પહેલાનો જન્મ છે તો એની પહેલા પણ હોઈ શકે, એ પછી તર્કથી પણ સમજી શકાય એવું છે. અને બીજી વાત, જો જાતિ સ્મરણ જ્ઞાનમાં સ્પષ્ટ એને દેખાયું છે ને એ ખાતરી કરવામાં આવી કે પૂર્વે ક્યાં હતો, એ ત્યાં જઈને જયારે ખાતરી કરી અને નિર્ણય કરવામાં આવ્યો કે આ આવું જાતિ સ્મરણ જ્ઞાન આ છે, તો હવે પછી પણ એનો ભાવ હશે જ. એટલે પુનર્જન્મની વાત જે છે એ ધર્મને માટે મહત્વની છે. અહીંયા વાત આપણી બીજી ચાલી રહી છે, જાતિ સ્મરણ જ્ઞાનની વાત ચાલી છે. એનો પ્રશ્ન કર્યો કે જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય તો પછી સમ્યક દ્રષ્ટિ થઈ જવા જોઈએ. ભાઈ જાતિ સ્મરણ જ્ઞાન થાય તો સમ્યક દ્રષ્ટિ કેવી રીતે થાય? એ તો એને આગલો ભવની વાત એને યાદ આવી એટલી જ વાત છે. તો એનું સમાધાન આપ્યું છે કે સામાન્ય રૂપે ભવ સ્મરણ, જાતિ સ્મરણ જ્ઞાનમાં આગલા ભવનું સ્મરણ થવું એની વાત યાદ આવી. ભવ સ્મરણ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. આ જે કહેવામાં આવ્યું જાતિ સ્મરણ જ્ઞાનને નિમિત્ત કારણ કહેવામાં આવ્યું નરકની અંદર, તો એ બધાને કઈ થઈ જાય એવું નથી. એટલે જાતિ સ્મરણ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી, પણ પૂર્વ ભાવમાં ધર્મ બુદ્ધિથી કરેલા અનુષ્ઠાનો એ વિફળ હતા, એટલે એના ફળો જે રીતે મળવા જોઈએ એવા નહોતા મળ્યા. એટલે એમાં કાંઈક એનો દોષ હશે, કોઈક રીતે શુભભાવ વગેરે જે હશે એવું કંઈક હશે, અભ્યાસ કર્યો હશે સાથે. એટલે કે અનુષ્ઠાનો ઊંધા અથવા તો વિફળ હતા એવી પ્રતીતિ પ્રથમ સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ થાય છે. કરી મેં આ બધું કર્યું છતાં પણ અહીંયા થયો, એમાં કેમ આમ થયું, આમ કરી અને એ ચિંતવનમાં ઉતરી જાય છે, અને જે પૂર્વે સાંભળેલું એમાં કાંઈક એને યાદ આવે છે. એટલે એવી પ્રતીતિ પ્રથમ સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ થાય છે. અને એ લક્ષ્યમાં રાખી ભવ સ્મરણને સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ કહ્યું છે. નારકી જીવોને પૂર્વ ભવનું સ્મરણ હોવા છતાં ઉપર કહેલા ઉપયોગનો ઘણાને એટલે મોટા ભાગનાને તેનો અભાવ જ હોય છે કે પૂર્વના ભવનું બહુ પોતાને ખ્યાલ આવે છતાં પણ એમાંથી પોતે જે ધર્મની વાત હતી અને એનું એ જ રીતે ચિંતવન થઈ અને આગળ વધવાનું એવું કઈ નારકીને બનતું નથી. કોઈક જ વિરલા જીવને નરકમાં એવું થાય છે અને એને પછી ત્યાં સમ્યક દર્શન થાય છે. એટલે એવો ઉપયોગ થવાનો તો એમને મોટે ભાગે તો અભાવ હોય છે. તો ઉપર કહેલા પ્રકારવાળું જાતિ સ્મરણ પ્રથમ સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ થાય છે. તો એ કોઈક જીવને થાય છે એટલે એ રીતે વાત લેવામાં આવી. હવે બીજી શંકા લીધી છે કે નારકી જીવોને ધર્મ શ્રવણ કેવી રીતે સમજે છે? ત્યાં તો એવા જ્ઞાની ધર્મી ઋષિઓ ના સાધુઓના ગમનનો અભાવ છે. તો આપણે એની વાત તો કરી દીધી કે એના
પૂર્વના સંબંધીઓ તેના હિતેચ્છુઓ એ ધર્મ ઉત્પન્ન કરાવવામાં પ્રવૃત્ત અને તમામ બાધાઓ રહિત સમ્યક દ્રષ્ટિ દેવોનું ત્યાં ત્રીજી નરક સુધી ગમન હોય છે. ત્રીજી નરક સુધી એવા દેવ જાય જે એના હિતેચ્છુ હોય, પૂર્વ ભવના સંબંધી હોય, કોઈક હોય તો એ ત્યાં જાય છે, એને ધર્મ સંભળાવે છે. શંકા ફરીથી કરી કે જો વેદના વિશે જયારે કહેવામાં આવ્યું કે વેદનાને કારણે એ સમ્યક્ત થાય, તો જો વેદનાનો અનુભવ સમ્યક્તની ઉત્પત્તિનું કારણ હોય તો બધા નારકીઓને વેદનાનો અનુભવ છે, તો માટે બધાને સમ્યક્ત થવું જોઈએ ને? ના, એમ નથી, એમ કહેવાનો આશય નથી. પણ કોઈક જીવને વેદના પછી એને એવું ચિંતન ચાલે છે કે આવી વેદના શા માટે આવી વેદના કરી, અને એમાં એ આગળ વધે છે. એટલે છે કે વેદના સામાન્ય સમ્યક્તની ઉત્પત્તિનું કારણ નથી, પણ જે જીવોને એવો ઉપયોગ હોય છે કે આ વેદના મિથ્યાત્વને કારણે ઉત્પન્ન થઈ છે. પૂર્વે જે કંઈક આરાધક હતો, કંઈક આરાધના કરી હતી અને પછી એના પરિણામ બગડ્યા, અને અથવા તો પૂર્વે એના પરિણામ પહેલાથી એવા ખરાબ થયા હોય, પાપના, નરકનું આયુષ બંધાઈ ગયું, અને ત્યાર પછીથી કંઈક ધર્મની ભાવના થઈ હોય, ધર્મ સમજ્યો છે, શીખ્યો છે, વિચારો કર્યા છે, એને જયારે આ જાતિનું જ્ઞાન થાય છે તો એને ખ્યાલ આવે છે કે આ વેદનાનું કારણ, મૂળ કારણ તો શરીર સાથેનું એકત્વ છે, મિથ્યાત્વ છે, અને એને કારણે આ વેદના વગેરે છે, અને આ ભવના ભ્રમણ એને કારણે છે. અને એવું જેને થાય છે તે જીવોને એ વેદના સમ્યક્તની ઉત્પત્તિનું નિમિત્ત કારણ થાય છે. બીજા જીવોને વેદના સમ્યક્તની ઉત્પત્તિનું કારણ થતું નથી. ધવલાની અંદર વાત કરવામાં આવી છે. ધવલા, જય ધવલા, મહાધવલા, સટખંડ આગમની ટીકાઓ છે. હવે ફરીથી એક શંકા લીધી છે અહીંયા કે જીનબિંબ દર્શન પ્રથમ સમ્યક્તની ઉત્પત્તિનું કારણ કેવી રીતે થાય છે? આપણે રોજ જીનબિંબના દર્શન કરીએ છીએ તો કેમ સમ્યક દર્શન નથી થતું? આપણને એમ પણ પ્રશ્ન થવો જોઈએ. જીનબિંબ ખરેખર થતું હોય તો ત્યાં આપણે એ જ વાત સમજવાની છે કે નિમિત્ત કારણ જયારે કહેવામાં આવે ત્યારે પહેલી વાત અંતરમાં એ આવવી જોઈએ કે કોઈ પણ વસ્તુને નિમિત્ત તો ત્યારે જ કહેવાય કે એ કાર્ય થાય અને એની ઉપસ્થિતિ ત્યાં હોય. તો કાર્ય થયા પહેલા કોઈને નિમિત્ત તો કહેવાતું નથી. આ તો સામાન્ય સિદ્ધાંત છે. તો નિમિત્તનો આરોપ ક્યારે અપાય? સમ્યક દર્શન થયું નથી તો પછી ભગવાનની પ્રતિમાને નિમિત્તનો આરોપ કેવી રીતે આપીએ? જેને સમ્યક દર્શન થયું છે અને એને આવા નિમિત્ત હોય છે, એમાં ભગવાનની પ્રતિમાના દર્શન એને એ નિમિત્ત કારણ થાય છે. એટલે સૌથી મોટી વાત તો એ છે કે આ બાહ્ય કારણ તો બધા નિમિત્ત કારણ તરીકે લેવામાં આવ્યા છે. નિમિત્ત કારણ તરીકે લેવામાં આવે છે. એ બધાને એ નિમિત્ત બનતું નથી. જીનબિંબ દર્શન બધાને નિમિત્ત બનતું નથી. જે પુરુષાર્થ કરે છે, સમ્યક દર્શન પ્રગટ કરે છે, તો એને એ જીનબિંબ નિમિત્ત થાય છે. ગુરુદેવની વાણી કોઈકને સમ્યક દર્શનનું નિમિત્ત થાય છે, બધાને કેમ નથી થતું? પણ જે પુરુષાર્થ કરે છે એને થાય છે, તો એ કહે છે કે મને ગુરુદેવની વાણી દ્વારા સમ્યક દર્શન થયું. એટલે આખી વાતનો સાર એ જ છે. અહીંયા શંકા કરી અને રામજીભાઈએ તો સ્પષ્ટતાઓ કરી છે કે જીનબિંબ દર્શનથી જે જીવ પોતાના સંસ્કાર શુદ્ધ આત્મા તરફ વાળે તેને નિગત અને નિકાચિત રૂપ મિથ્યાત્વ આદિ કર્મકલાપનો પણ ક્ષય દેખવામાં આવે છે. એટલે મિથ્યાત્વ છે. જેને સમ્યક દર્શન થયું છે એને દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય કર્મના ઉદયો તો હોય છે. એટલે મિથ્યાત્વ સહિત જ હોય છે અને એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. પણ એ પોતે પોતાના શુદ્ધ આત્મા તરફ પોતાના સંસ્કાર વાળે છે, એટલે કે પોતાના ઉપયોગને તે તરફ લઈ જાય છે અને સમ્યક્ત પ્રગટ કરે છે. તેથી જીનબિંબ દર્શન પ્રથમ સમ્યક્તની ઉત્પત્તિનું કારણ થાય છે. એ પણ ધવલામાંથી વાત લેવામાં આવી છે. એટલે એ નિમિત્ત કારણ થાય છે. પ્રભુની પ્રતિમાને જોઈને એમાં પ્રભુના જ દર્શન કરવા, તીર્થંકર પરમાત્માના દર્શન કરવા, જીનબિંબની અંદર હા ભગવાન છે એમ જીનબિંબમાં દર્શન કરવા, અને પછી એમના ગુણોનો વિચાર કરવો, એમના પુરુષાર્થનો વિચાર કરવો, અને એમ કરી એને જે આગળ વધતા એ રૂપસ ધ્યાનમાં ચાલ્યો જાય છે અને એમાં એ સમ્યક્ત પ્રગટ કરી શકે છે. એ વાત તો આપણે વારંવાર કરીએ છીએ કે જ્યારે મંદિર જઈએ ત્યારે પ્રતિમાની સામે બેસી અને આપણે રૂપસ ધ્યાન અવશ્ય કરવું જોઈએ. એ સમ્યક્તનું કારણ છે.
કેમ કે ધ્યાન નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યકની પ્રાપ્તિ થાય છે. એ ગુરુદેવનું વિધાન જે છે એ પરમ સત્ય છે, અને એવું ધ્યાન આપણને જૈનબીમના દર્શન કરી અને ત્યાં જ થાય એવું પણ બની શકે છે. એના પછી અધિકરણની વાત લીધી છે આપણે. જે 6 વાત લેવામાં આવી એમાં છઠ્ઠું અધિકરણ. અધિકરણ એટલે વસ્તુના આધારને અધિકરણ કહે છે. આ વાત આપણને ખ્યાલમાં છે બહુ સારી રીતે. અહીંયા સરવાળ સિદ્ધિની અંદર અધિકરણ ચોથું એની માટે અહીંયા કહે છે कि अधिष्ठान या आधार अधिकरण है. अधिष्ठान या आधार अधिकरण, જે આધાર છે તે અધિકરણ છે. અને એનો અહીંયા અધિકરણ જે છે એનો વિસ્તાર અહીંયા રામજીભાઈએ બહુ સુંદર લીધો છે, આપણે લઈએ છીએ. કે છે કે સમ્યક દર્શનનું અભ્યંતર અધિકરણ આત્મા છે. સમ્યક દર્શનનું અભ્યંતર અધિકરણ, એનો આધાર તો આત્મા છે. કેમ કે સમ્યક દર્શન એ પરિણામ છે, અને એ પરિણામનો આધાર શું છે? તો આત્મા જ છે. અને આત્મા છે કે એની પર્યાય છે? તો પર્યાય ન હોય. અરે નિર્મળ પર્યાય આત્માની જો લઈએ તો પણ એનું અધિકરણ બનતું નથી, એનો આધાર નથી. આધાર તો મૂળ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, તે જ આધાર છે. સમ્યક દર્શનનું અભ્યંતર અધિકરણ આત્મા છે, અને બાહ્ય અધિકરણ ત્રસ નાડી છે. આ એક વધારાની વાત લીધી છે સામાન્ય સમજવા માટે. ત્રસ નાડી એટલે આપણે લોકાકાશની મધ્યમાં 14 રાજલોક લાંબી, આખો 14 રાજલોક છે, એની અંદર એક રાજુ પહોળી અને એવી સળંગ જે જગ્યા જે છે એમાં ત્રસ જેવો હોય છે તેને ત્રસ નાડી કહેવાય છે. એ આપણે દ્રવ્ય સંગ્રહના સ્વાધ્યાય વખતે એ સમજ્યા છીએ. તો એને ત્રસ નાડી કહેવામાં આવે છે. 14 રાજુ, 14 રાજલોકમાં છેક સુધી ઉપરથી નીચે સુધી કે જેની અંદર ત્રસ જીવો હોય છે, તો કે છે કે એ સળંગ જગ્યા છે અને ત્રસ નાડી કહેવાય છે. તો એ અધિકરણ, એ પણ એનો આધાર કહેવામાં આવે, કેમ કે એમાં જીવો છે, ત્રસ જીવો એમાં હોય છે એટલે અપેક્ષાથી. મૂળ વાત ઉપર આવીએ આપણે તો સમ્યક દર્શનનું અધિકરણ તો આત્મા છે. ભગવાન આત્મા એ જ અધિકરણ છે. અધ્યાત્મ અપેક્ષાએ જયારે વિચાર કરીએ છીએ ત્યારે એમ થાય છે કે બધા જ કારણો, બધા જ કારકો, બધું જ શુદ્ધ આત્માને વિશે જ છે. બધું જ શુદ્ધ આત્માને વિશે જ છે. અધ્યાત્મની અપેક્ષાથી પરમાર્થનો વિચાર કરીએ છીએ ત્યારે તો એમ ખ્યાલ આવે છે એ જ કર્તા છે, એ જ કર્મ છે, પોતાનું સ્વરૂપ જે છે શુદ્ધ છે, એ જ જેને પ્રાપ્ત કરવાનું તો એ જ કરણ સાધન છે, એ જ સંપ્રદાન છે, પોતાને એ જ પ્રાપ્ત થાય છે. અને અધિકરણ પણ એ જ છે. એટલે બધું પોતાને વિશે જ છે. એ વાત આપણે પરમાર્થે સમજ્યા છીએ. અધ્યાત્મની અંદર તો એ જ વાત આવે છે. તો સમ્યક દર્શનનું અભ્યંતર અધિકરણ આત્મા છે, એ મહત્વની વાત છે. અને જ્યારે એ અધિકરણ છે તો એનું કારણ પણ ત્યાં જ હોય, આત્માને વિશે જ હોય, બહારમાં કોઈ કારણ હોઈ શકે નહીં. એટલે પૂજા, ભક્તિ, વિનય આ બધા જે શુભભાવ જે છે એ સમ્યકત્વનું કારણ થઈ શકતા નથી. પાંચમું છે સ્થિતિ. સ્થિતિની વ્યાખ્યા તો સરળ કરી જ છે, છતાં આપણે લઈ લઈએ છીએ અહીંયાથી. સ્થિતિને વિશે અહીંયા જે કહેવાયું છે એને ફરીથી ખ્યાલમાં લઈએ. શું કહેવામાં આવ્યું કે વસ્તુના કાળની અવધિને સ્થિતિ કહે છે. વસ્તુના કાળની અવધિને સ્થિતિ કહે છે. કેટલો સમય ગાળો જાય છે એને સ્થિતિ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે વાત લીધી છે કે 3 પ્રકારના સમ્યક દર્શનની નાનામાં નાની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. એનો કાળ, એની અવધિ, કેટલો સમય. 3 પ્રકારના સમ્યક દર્શનની નાનામાં નાની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. ઔપસમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંતર્મુહૂર્ત છે. કેમ કે ઉપશમ વધુ સમય રહેતો નથી, અંતર્મુહૂર્ત સુધી જ હોય છે. દર્શન મોહની અને ચારિત્ર મોહની પહેલી ચોકડીનો જે ઉપશમ જે થાય છે, સમ્યક્ત્વ થાય છે, ત્યારે તે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. એટલે ઔપસમિક સમ્યક દર્શનની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ તેટલી જ છે. ક્ષયોપસમિક સમ્યક દર્શનની સ્થિતિ ઘણી હોય. તો ક્ષયોપસમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ 66 સાગર પણ છે. ઓછામાં ઓછી સ્થિતિ તો અંતર્મુહૂર્ત આવી ગઈ બધાને માટે, પણ ઉત્કૃષ્ટનો વિચાર કરીએ તો ઔપસમિકને તો ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એટલી જ હોય, અંતર્મુહૂર્ત જ હોય. અને
ક્ષાયોપશમિક સમ્યક દ્રષ્ટિની ઉત્કૃષ્ટ સ્થિતિ 66 સાગરોપમ છે અને ક્ષાયિકની સ્થિતિ સાદી અનંત છે. અહીંયા સાદી અનંત લીધું છે. જ્યારથી ઉત્પન્ન થયા ત્યાર પછીથી અનંત કાળ સુધી એ રહે છે, એટલે ક્ષાયિકની સ્થિતિ સાદી અનંત છે. ક્ષાયિક સમ્યક દર્શનમાં દર્શન મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો સંપૂર્ણપણે ક્ષય થઈ ગયો છે. એ કર્મરૂપ અવસ્થા રહી જ નથી. અને એવી જયારે એક વખત એવી સ્થિતિ થઈ એ પછી અનંત કાળ સુધી એમ જ રહે છે. એટલે કર્મ રહેતું જ નથી. દર્શન મોહની કર્મ રહેતું જ નથી. એટલે એ સાદી અનંત છે. તથા સંસારમાં રહેવાની અપેક્ષાએ બીજી રીતે વાત લેવામાં આવી છે અહીંયા કે તથા સંસારમાં રહેવાની અપેક્ષાએ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગર તથા અંતર્મુહૂર્ત સહિત 8 વર્ષ ઓછા કમ 2 કોડી પૂર્વ છે. એટલે એટલો સમય વધુમાં વધુ એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જે હોય એનો હોય સંસારમાં રહેવાનો. એટલે એ પછી તો એની પહેલા જ એ મોટે ભાગે તો એની પહેલા જ એ આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે. બીજા બધા આ એક ક્ષાયિક ભાવ છે એવા બીજા એ સિવાયના બાકીના 8 ક્ષાયિક ભાવ એટલે કુલ 9 ક્ષાયિક ભાવ પ્રગટ કરી અને એ 13મા ગુણસ્થાનની દશાને એ પહેલા પ્રગટ કરી જ લે છે. પણ વધારેમાં વધારે સમયની અપેક્ષાએ અહીંયા તો આ વાત કહેવામાં આવી છે. ભવની અપેક્ષાએ કૃપાળુ દેવે એમ કહ્યું છે કે વધુમાં વધુ 15 ભાવ એ વાત કરવામાં આવી છે. અને એ વાત જે કરવામાં આવી છે એ તો ક્ષાયોપશમિક સમ્યક દ્રષ્ટિને માટે પણ લાગુ પડે, ક્ષાયિકને માટે પણ લાગુ પડે. પણ ક્ષાયિકને માટે અહીંયા આગમ અપેક્ષાએ જે વાત કરવામાં આવી છે ઓછામાં ઓછી તો બધાને માટે અંતર્મુહૂર્તની જ છે. અને એવા ઉદાહરણો તો આપણને મળે પણ છે કે ક્ષાયિક સમ્યક દર્શન થાય અને તરત જ કેવળ જ્ઞાન પ્રગટ કરી લે. આ તો બધું આપણે જાણીએ છીએ. પ્રથમાન યુગમાંથી ઘણી બધી વાત જાણીએ છીએ. પણ અહીંયા તો ઉત્કૃષ્ટ સ્થિતિની વાત લીધી છે. એ પછી વિધાન અને અહીંયા જે સ્થિતિ વિશે જે કહેવામાં આવ્યું છે તે પણ આપણે જરા લઈએ છીએ. जितने काल तक वस्तु रहती है वह स्थिति है. जितने काल तक वस्तु रहती है वह स्थिति. એટલી જ એમાં વાત લીધી છે. અહીંયા સર્વાર્થ સિદ્ધિની અંદર એનો વિસ્તાર અહીંયા નથી. પછી પંડિતજી બધા વિસ્તારો કર્યા છે. और विधान का अर्थ प्रकार या भेद है. विधान का अर्थ प्रकार या भेद है. હવે એને જે રીતે લીધું છે એ આપણે પછી લઈએ. તો વિધાન માટેની વાત અહીંયા કહે છે. વિધાનનો એક અર્થ આપણે કઈ વિધિથી થાય, કઈ રીતે થાય એને આપણે વિધાન કહીએ છીએ. તો વસ્તુના ભેદોને વિધાન એમ આપણે અહીંયા લીધું છે. તો વિધાનનો અર્થ અહીંયા થોડોક સમજાવે છે. એ છે કે સમ્યક દર્શન એક પ્રકારે અથવા તો સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ 3 પ્રકારે થાય. એટલે ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક. અથવા તો આજ્ઞા, માર્ગ, બીજ, ઉપદેશ, સૂત્ર, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને પરમ અવગાઢ એમ 10 પ્રકારે છે. આ સમ્યક્તના પ્રકાર વિધાનની અંદર એમણે લીધા છે. સામાન્ય રીતે આપણે ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક એ 3 મુખ્ય પ્રકાર લઈએ છીએ. અને એમાં એમ કહી શકાય કે કર્મ અપેક્ષાએ એવા પ્રકાર કહેવામાં આવ્યા છે વિધાન. બાકી તો અહીંયા બીજા આજ્ઞા, માર્ગ, બીજ, ઉપદેશ, સૂત્ર, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને પરમ અવગાઢ એવાના 10 પ્રકાર પણ કહેવામાં આવ્યા છે. તો આ રીતે અહીંયા સંકલનમાં આ 7મા સૂત્રનો વિસ્તાર પૂરો થાય છે. હવે સર્વાર્થ સિદ્ધિની અંદર કેટલીક વાત કહી છે એ આપણે અહીંયા લઈએ છીએ. विधान का अर्थ प्रकार या भेद है. बराबर છે. 3 प्रकार अथवा 10 प्रकार જે કયા. અહીંયા હવે આગળ કહે છે કે सम्यक दर्शन क्या है यह प्रश्न हुआ. इस पर जीव आदि पदार्थों का श्रद्धान करना सम्यक दर्शन है ऐसा कथन करना निर्देश है. जो હવે આ જે સમજાવે છે ને 6 વસ્તુને એ આ રીતે સમજાવવામાં. પહેલા સામાન્ય અર્થ અહીંયા લઈ લીધો, निर्देश નો अर्थ લીધો. किसी वस्तु के स्वरूप का कथन करना निर्देश है એમ જયારે કહ્યું
અને પછી હવે આચાર્ય ભગવાને ટીકામાં એ સહેજ વિસ્તારથી સમજાવ્યું કે નિર્દેશનો અર્થ શું થાય. કોઈ પણ વસ્તુના સ્વરૂપનું વર્ણન જે કરવામાં આવ્યું એના સ્વરૂપનું કથન કરવામાં આવ્યું એને નિર્દેશ કહ્યું. પણ એ કઈ રીતે વાત કરવી છે તો કે સમ્યક દર્શન ક્યાં હૈ એવો પ્રશ્ન જો આપણે કરીએ તો આ जीवादि पदार्थों का श्रद्धान तत्वार श्रद्धानम सम्यक दर्शनम कहिए છીએ ને, पदार्थों का श्रद्धान करना सम्यक दर्शन है. तो આવું કથન કરવું, ऐसा कथन करना એ निर्देश है, ये सम्यक दर्शन નો निर्देश થયો. या नाम आदि के द्वारा सम्यक दर्शन का कथन करना निर्देश है. सम्यक दर्शन किसके होता है? હવે બીજો પ્રશ્ન આપણે એમ કરીએ, सम्यक दर्शन किसके होता है एम प्रश्न करिए तो सामान्य से जीव के होता है और विशेष की अपेक्षा गति मार्गणा के अनुवाद से नरक गति में सब पृथ्वियों में पर्याप्तक नारकियों के औपशमिक और क्षायोपशमिक सम्यक दर्शन होता है. હવે અહીંયા એ આખું વર્ણન જે મોટું વર્ણન લાંબુ લેવામાં આવે છે કોને થાય છે એનું ઘણું લાંબુ વર્ણન એમને લીધું છે. પહેલી પૃથ્વીમાં ને બીજી પૃથ્વીમાં ને નરકમાં ને અને દરેક જગ્યાએ કયામાં કયા કયા પ્રકારનું છે એનું ખૂબ વિસ્તારપૂર્વક આ વર્ણન લેવામાં આવ્યું છે. પર્યાપ્તને અને અપર્યાપ્તને અને પછી એના સમાધાન લેવામાં આવે છે. હવે એ વસ્તુને સમજવા માટે અહીંયા પંડિતજીએ કુલચંદ્રજી શાસ્ત્રીએ એ વાતને આગળ એ રીતે સમજાવી છે એ આપણે લઈએ છીએ. તો એમાં પછી पर्याप्त ने अपर्याप्त ने तो अपर्याप्त देवो के औपशमिक सम्यक दर्शन कैसे होता है એના એ પ્રશ્નના જવાબ આપ્યા છે. તો એ કોને થાય એની ઘણી સૂક્ષ્મતાથી વધારે વાત લીધી છે. આપણે એને બદલે એને સામાન્ય સમજવાની જરૂર છે એટલે એ વાત લઈએ. અને માર્ગણા કઈ માર્ગણામાં છે એ અપેક્ષા એ વાતને લેવામાં આવે છે. तो इंद्रिय मार्गणा के अनुवाद से संगनी पचेंद्रिय जीवों के तीनों सम्यक दर्शन होते हैं. औपशमिक, क्षयोपशमिक और क्षायिक सम्यक दर्शन. इंद्रिय मार्गणा के अनुवाद से संगनी पचेंद्रिय जीवों ने ત્રણેય પ્રકારના सम्यक दर्शन होते हैं. अन्य जीवों के कोई भी सम्यक दर्शन नहीं होता, बीजा जीवों ने न हो. એટલે સંગની પચેન્દ્રિય સિવાય જીવોને सम्यक दर्शन નથી હોતું. સંગની પચેન્દ્રિય જીવો ને ત્રણેય પ્રકાર सम्यक दर्शन હોય. આ इंद्रिय मार्गणा के अनुवाद से કરીને વાત લીધી. પછી काय मार्गणा के अनुवाद से त्रस कायिक जीवों के तीनों सम्यक दर्शन होते हैं. એટલે होते हैं और अन्य काय वाले जीवों के कोई भी सम्यक दर्शन नहीं होता. એટલે ત્રસ ન હોય તો એ સિવાયના સ્થાવરને હોતું નથી. આ માર્ગણા પ્રમાણે લેવું છે. काय मार्गणा, इंद्रिय मार्गणा, આપણે 14 मार्गणा કહીએ છીએ તો એ પ્રમાણે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો આ વર્ણન આપણે સારી રીતે સમજીશું, આવતા સ્વાધ્યાયમાં લઈશું. અને એ પછીથી આ જે આચાર્ય ભગવાને જે વર્ણન કર્યું છે સૂક્ષ્મતાથી એનું પણ વાંચન કરીશું, જેથી કેટલીક વાત આપણને સરસ રીતે सम्यक दर्शन માટે એની બેસી જાય. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આ વિષય આખો આવતા સ્વાધ્યાયમાં લઈશું.